પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાના ઉત્સાહવર્ધન માટે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। પંચમહાલ જિલ્લા સર્વ સમાજ દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં જિલ્લાવાસીઓ ઉત્સાહ સાથે જોડાયા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીને ડામવા માટે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને અનેક આતંકવાદી બેઝ કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો। ઓપરેશન સિંદૂરને વધારવા માટે તેમજ ભારતીય સેના જવાનોના ઉત્સાહને વધારવા માટે પંચમહાલ જિલ્લામાં સર્વ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી। ગોધરા શહેરના એપીએમસી માર્કેટ ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહ સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રા ગોધરા શહેરના બસ સ્ટેન્ડ, પાંજરાપોર, વિશ્વકર્મા ચોક, પટેલવાડા, સોનીવાડા થઈ બાવાની મઢી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ યાદવ, તમામ ધારાસભ્યો, ભાજપના પદાધિકારીઓ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગોધરા ખાતે જે તિરંગા યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જે પહેલગામમાં જે ઘટના બની છે, કાશ્મીરમાં જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને તેમાં જે ભારતીયો શહીદ જ કહીશ એમને કે જે શહીદ થયા છે, અને તેના વળતા જવાબમાં આપના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહના ત્રણેય દળો દ્વારા જે પાકિસ્તાનને આતંકવાદીઓનો સામેનો જે વળતો જવાબ આપવામાં આવ્યો છે, તેના આપણા દેશના સન્માનમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે।